યુનિવર્સિટીમાં પેપર લીક મામલે વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કોંગ્રેસે 51,000નું ઇનામ જાહેર કર્યું। પેપર ફોડનારનું નામ આપનારને 51,000 કોંગ્રેસ આપશે। કોંગ્રેસના યુનિવર્સિટી તંત્ર પર આરોપ મુકાયા। કોંગ્રેસે યુનિવર્સિટી તંત્ર પર આરોપ મૂક્યા। યુનિવર્સિટી તરફથી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ મૂક્યો। શાળાના સંચાલકની મનમાની સામે આવી। શાળાના સંચાલકો ભાન ભૂલીને વાલી પાસેથી એફઆરસી કરતા વધુ ફીની માંગ કરી રહ્યા છે। ત્યારે ગોરવાની સેન્ટ મેરી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસના નામે ઉઘાડી લૂંટ થતી હોવાનો વાલીએ આરોપ લગાવ્યો। ધોરણ 2 માં એફઆરસીની 17,640 રૂપિયા ફી સામે 22,580 રૂપિયા ફી માંગી। શાળા સંચાલકોએ 4,940 રૂપિયા વધારાની ફી માંગી, જે વિદ્યાર્થીનીનું પરિણામ અટકાવવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું વાલીએ જણાવ્યું। ऑलरेडी फीस भरी चूकी है। ये लोग कहे कि स्मार्ट फीना आटला में लीए छे। तो स्मार्ट फीना भी आपणे काउंट करें तो 2,000 एक्स्ट्रा था, बाकी 3,000 क्या तो शू मैनेजमेंट आ रीतना बधानी फीस उतरवशे। अगर एक क्लास में 60 छोकराओ है, 60 छोकराओना तमे 3,000 लेशो तो 5,000 स्मार्ट फी प्रमाणे गणो तो 12मा धोरण सुधीना स्टूडंट केटला आवशे। बधी फीस जे पण अमे लोग एक्स्ट्रा लेता होईए छे जनरली वाली मंडळ तरफथी अप्रूवल होय छे एनो। ओके, तो स्मार्ट क्लासनी फीसનું પણ 5-6 વર્ષ પહેલા જ્યારે અમે સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા ત્યારે એક અપ્રુવલ પ્રોસિજર થયું હતું। વાલીઓએ ફીસ આપવાનું મંજૂર કર્યું, પછી જ અમે લોકોએ એમને ફીસ લેવાનું શરૂ કર્યું। અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલની 25% ગ્રાન્ટ કાપવાનો ડીઈઓ કચેરીનો આદેશ। ખોટી રીતે ષડયંત્ર રચી શિક્ષકને કાઢવાનું કૌભાંડ સામે આવ્યું। ષડયંત્રની હકીકત બહાર આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના 4 વર્ગો બંધ કરવાનો પણ આદેશ કર્યો। સ્કૂલની 100% ગ્રાન્ટ કાપવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર કમિશનરને કરાશે। પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી, એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈપણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની 25% ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે। એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ન જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે। દેશભરમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની અફવા કે જુઠ્ઠાણું ફેલાય તે માટે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે। હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કન્ટેનરમાં ગાયો બતાવવામાં આવી રહી છે અને આ બીફ ઇન્ડિયાથી સાઉદી અરેબિયા એક્સપોર્ટ થઈ રહ્યું હોવાનું લખાણ તેમાં લખવામાં આવ્યું છે, જેને લઈને સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી। તપાસ કરતા આ વિડીયો ઇરાકનો હોવાનું જાણવા મળ્યું। साइबर क्राइम पुलिस स्टेशन द्वारा एक एफआईआर नोंधवामां आवी छे, जेमां एक ट्विटर यूजरे एक एवो एडिटेड विडियो के जेमां गायोना कंटेनर भरेला छे जे खरेखर विडियो इराकनो छे ए विडियोने एडिट करीने इंडियाथी साउदी अरेबिया बीफनो एक्सपोर्ट थई रह्यो छे અને આવા ગાયના કંટેનરો મોકલવામાં આવી રહ્યા છે એવી એક ખોટી ક્લિપ વાયરલ કરેલી છે। ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલક ફોનમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ટ્રાફિકથી ધમધમતા રોડ પર બસ ડ્રાઈવર મોબાઈલમાં વાતો કરવામાં મસ્ત હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પેસેન્જરોથી ભરેલી બસના ડ્રાઈવરની બેદરકારી, કોઈ અકસ્માત સર્જે તો કોણ જવાબદાર રહેશે તેવા સવાલો પણ ઊભા થયા। ચૂંટણી નજીક આવતા જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે નાંદોદ તાલુકાના સરપંચોનું એક સંમેલન યોજાયું। છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે નર્મદા કમલમ ખાતે સરપંચોના સંમેલનમાં આહવાન કરાયું। આ કાર્યક્રમ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા ઉપાધ્યક્ષ અનિરુદ્ધસિંહ ગોહિલે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ થકી સરપંચ કઈ રીતે ગામના છેવાડાના માણસોને લાભ આપી શકે તેની સરળ ભાષામાં સમજ આપી હતી। દરેક બૂથમાં સૌથી વધુ મતદાન થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે અબકી બાર 400 પાર, એ સંકલ્પમાં પણ સહભાગી થવા માટે દરેક સરપંચશ્રીઓ પણ આ કામમાં જોડાય અને વધુમાં વધુ મતદાન થાય અને 7મી તારીખે સવારે વહેલી સવારે જ મતદાન થઈ જાય અને પછી જ બધા લોકો પોતપોતાના કામે જાય એ પ્રમાણેનું
આયોજન કરવામાં આવ્યું છે. ની બાવાડા સંકલન સમિતિ પર ભડક્યા છે. મહિલા આગેવાને સંકલન સમિતિને ટકોર કરી સમાજની આબરૂ જશે તો 5 તત્વોને બંગડી પહેરાવીશ. સંકલન સમિતિએ મને સાઇડલાઇન કરી હતી. મેં કોઈ પાસેથી પૈસા નથી લીધા. સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડીયું ચોક્કસ ફેરાવીશ. એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડીયું તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવાની જ છું. એ અત્યારે હું નામ નહીં આપું. ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા, જવાબ આપો. જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે, એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી. પીટી મામા બોલે, રમજુબા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધા બોલો. આપણે 100% શું કામ ન પહેરાવો? અમારા સમાજની આબરૂની પથારી ફેરવવાની છે એ લોકોએ. રાહુલ ગાંધીના રાજાના નિવેદનનો મામલો. ક્ષત્રિય મહિલા આગેવાને નિવેદન આપ્યું. પદ્મિની બાવાડાએ સંકલન સમિતિને ટકોર કરી. સંકલન સમિતિ અત્યારે કેમ બોલતી નથી? રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. રૂપાલાનો વિરોધ કર્યો તો રાહુલ ગાંધીનો કેમ નહીં તેવો સવાલ પણ તેમણે કર્યો. કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે? જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ. તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ. આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માંગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે. આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો. તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો.